ભારતના પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહના નિધનને લઈને દેશભરમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર થતા જિલ્લા કલેક્ટર કચેરીએ ધ્વજને અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો છે। ભારત દેશના પ્રખર અર્થશાસ્ત્રી અને ભારતની ઇકોનોમીને ઉપર લાવનાર પૂર્વ વડાપ્રધાન અને હાલના રાજ્યસભાના સાંસદ ડોક્ટર મનમોહન સિંહનું ગત રાત્રિના એમ્સમાં સારવાર દરમિયાન 93 વર્ષની ઉંમરે દુઃખદ નિધન થયું હતું। પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહના નિધનને લઈને સરકાર દ્વારા 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે, જેને લઈને ભરૂચ કલેક્ટર કચેરીએ પૂર્વ વડાપ્રધાન એવા ડોક્ટર મનમોહન સિંહને શ્રદ્ધાંજલિના ભાગરૂપે અડધી કાઠીએ ધ્વજ ફરકાવવામાં આવ્યો છે। પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહે 10 વર્ષના શાસનકાળમાં તેમણે ભારતની ઇકોનોમીને ત્રીજા નંબર ઉપર દુનિયામાં લાવી દીધી હતી। ત્યારે વડાપ્રધાન એવા ડોક્ટર મનમોહન સિંહ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને તેઓને દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેઓનું ગત રાત્રિના 93 વર્ષની ઉંમરે લાંબી માંદગી બાદ દુઃખદ અવસાન થયું હતું, જેને લઈને દેશભરમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે।